પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કયા મુજબ આજે આપણે છે એ યુનિટ નંબર 7 એનું રિવિઝન છે, જોવાનું છે. રેપિડ રિવિઝનમાં આપણે છો એટલે થોડુંક રિવિઝન સ્વરૂપે આપણે જોઈશું, બરાબર? એક એક શબ્દનું ટ્રાન્સલેશન નહીં થાય, પણ જે પાઠના અગત્યના જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ ઉપર આપણે છે વધારે ધ્યાન આપશું. ચલો યુનિટ સ્ટાર્ટ કરીએ. યુનિટનું નામ છે કચ્છ એન્ડ દેવયાની. લગભગ ઓલમોસ્ટ બધાને આ યુનિટ છે એ ખબર હશે, કારણ કે જમાવટ વાળું યુનિટ છે. કચ્છ ભાઈ કોણ છે? તો કચ્છ એ કચ્છ છે અને દેવયાની એ દેવયાની છે. હા, કચ્છ એ કચ્છ છે અને દેવયાની એ દેવયાની છે. હવે વાત કરીએ પાઠની સ્ટોરીની. તો સ્ટોરી છે એ આપણે સ્ટોરી એ યુનિટમાં જોતા જઈશું, કારણ કે સ્ટોરી કહીશ તો તમને અડધી કલાક જેવો ટાઈમ છે જતો રહેશે, લેક્ચર પૂરો થઈ જશે. સ્ટોરી છે એમાં બેઝિક તમને પરિચય આપી દઉં કે કચ્છ છે એ કોણ હોય છે અને દેવયાની છે એ કોણ હોય છે, એનો થોડોક પરિચય તમને હોવો જરૂરી છે, નહીતર છે યુનિટ આખું માથેથી જશે એવું થશે. તો કે પહેલાના સમયની વાત છે. હવે આ યુનિટ છે આદિ પર્વમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતનું જે આદિ પર્વ છે આદિ પર્વમાંથી લેવામાં આવ્યું છે. એટલે સાહેબ કોઈ એવું મને ન કહેતા કે સાહેબ હવે ઠંડી બહુ લાગે છે અને બરફ પડવા માંડ્યો એવું લાગે છે, હવે તમારા ગોળા બંધ કરો. આ મારી વાત નથી, યુનિટની અંદર જે વાત છે એ હું તમને કહેવાનો છું. રેડી છે? પહેલાના સમયની અંદર તમને ખ્યાલ છે કે જે દેવ લોકો છે એટલે કે ગોડ્સ, અને બીજા છે દાનવો એટલે કે ડેમોન્સ, રાક્ષસો. એમની વચ્ચે અવારનવાર યુદ્ધ થતા. રેડી? એમની વચ્ચે અવારનવાર છે યુદ્ધો થતા. અને પહેલાના જે રાક્ષસો હતા એ રાક્ષસો તમને ખબર હતા કે ખબર હશે, બરાબર? સિરિયલમાં ને એમાં તમે જોતા હશો કદાચ કે જે રાક્ષસો છે એ બધા શક્તિશાળી હતા અને એમાંથી કેટલાક તો એ મહાન શાસકો પણ હતા. એટલે કહેવાય ને, પેલા જે રાક્ષસો હતા તો એની પણ અમુક પ્રકારની એથિક્સ હતી, એમાં પણ અમુક પ્રકારના પાવર હતા, સ્પેશિયલ પાવર વાળા રાક્ષસો હતા, જેમ એવેન્જર હોય છે એમ, બરાબર? તો એ રાક્ષસો અને જે દેવ લોકો વચ્ચે છે અવારનવાર યુદ્ધો થતા. એ યુદ્ધોની અંદર એ દેવ લોકો છે એને વારંવાર તકલીફ પડતી. શું કામ? કારણ કે જે રાક્ષસો છે એમની પાસે એક મહાન ઋષિ હતા કે જેનું નામ છે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય નામના મહાન ઋષિ છે હતા કે જે શુક્રાચાર્ય પાસે એક સ્પેશિયલ પાવર હતો. શું? તો કે એની પાસે સંજીવની વિદ્યા હતી કે જે મરેલા વ્યક્તિને છે એ જીવિત કરી શકે. એટલે યુદ્ધ દરમિયાન છે એ યુદ્ધ દરમિયાન જેટલા પણ રાક્ષસો છે એ મૃત્યુ પામ્યા હોય તો એ રાક્ષસોને છે એ શુક્રાચાર્ય છે ફરીવાર જીવિત કરી આવતા. એટલે જે દેવ લોકો છે એ દેવ લોકોને અવારનવાર તકલીફ થતી કે એમની પાસે કોઈ પણ એવું વ્યક્તિ નહોતું કે જે છે આ વિદ્યાનો જાણકાર હોય. એટલે અવારનવાર યુદ્ધમાં જે રાક્ષસો છે એ રાક્ષસોને ખૂબ જ ફાયદો થતો. એટલે દેવ લોકો બધા ભેગા થાય છે. એ દેવ લોકો ભેગા થાય છે અને એ પોતાના જે ચીફ એડવાઇઝર હોય છે, એના ચીફ એડવાઇઝર કોણ હોય છે? બૃહસ્પતિ નામના વ્યક્તિ હોય છે, ઋષિ હોય છે. તો દેવ લોકો એમના ચીફ એડવાઇઝર બૃહસ્પતિ પાસે જાય છે અને બૃહસ્પતિ પાસે જઈને એ એવું કહે છે કે આનું કંઈક અમને સોલ્યુશન આપો કે રાક્ષસો છે અમારી સાથે યુદ્ધમાં મૃત્યુ પામે છે પણ શુક્રાચાર્ય છે એને જીવિત કરી આવે છે. એટલે બૃહસ્પતિ કહે છે કે આપણી પાસે કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે આ વિદ્યાનો જાણકાર હોય. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, મતલબ કે શુક્રાચાર્ય જ આ વિદ્યા જાણે છે. રેડી છે? એટલે બૃહસ્પતિ છે એ દેવ લોકોને સલાહ આપે છે કે એક કામ કરો, તમારામાંથી કોઈ વ્યક્તિ જાઓ
શુક્રાચાર્યનો શિષ્ય બનીને રહ્યો અને એની જે આ વિદ્યા છે ત્યાં રહીને આશ્રમમાં રહીને આ સંજીવની વિદ્યા છે એ શીખી આવો. એટલે બૃહસ્પતિનો દીકરો હોય છે એનું નામ હોય છે કચ્છ. ટ્રુ ફોલ્સ ની અંદર સીધું ડાયરેક્ટ અહીંથી સેન્ટેન્સ પૂછાઈ શકે, કચ્છ વોઝ અ સન ઓફ શુક્રાચાર્ય, તો શું આવશે? ફોલ્સ આવશે. બરાબર. ટ્રુ ફોલ્સ છે એ ગોખવાનાથી સમજવાના છે, કારણ કે એમાં એક શબ્દ ફરશે એટલે આખો ટ્રુ નું ફોલ્સ થઈ જશે અને ફોલ્સ નું ટ્રુ થઈ જશે. એટલે ઘણી બધી વાર એ આપણે ટ્રુ ફોલ્સ પાકા કરીને ગયા હોય તો તકલીફ પડી જાય. બરાબર, જો સમજ્યા વગર આપણે ગોખ્યા હોય તો. એટલે બૃહસ્પતિનો દીકરો હોય છે કચ્છ. એટલે દેવ લોકો બધા ભેગા થાય છે અને એવું કહે છે કે અમને લાગે છે કે તમારો દીકરો કચ્છ એ આના માટે એ યોગ્ય ગણાય. બૃહસ્પતિ થોડી વાર વિચારે છે અને પછી કહે છે કે હા, કચ્છને બરાબર જવા દો. જો એ તૈયાર થતો હોય, જો એ રાજી થતો હોય કે હું ત્યાં શુક્રાચાર્યના આશ્રમમાં જઈશ અને ત્યાંથી આ વિદ્યા શીખી આવીશ. બરાબર. કચ્છને આખું મિશન સમજાવે છે અને કચ્છ છે એ શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા માટે છે એ તૈયાર થઈ જાય છે. અને ત્યાં એ શુક્રાચાર્યની દીકરી હોય છે કે જેનું નામ હોય છે દેવયાની. એ દેવયાનીને કચ્છ જોડે પ્રેમ થઈ જાય છે અને પ્રેમ થાય એટલે તમને ખબર છે ભૂકા નીકળે ભાઈ. બરાબર. હા, એ કે હવામાં રહેલી એની ચુંદડી એવી સ્પર્શી ગઈ કે ધોમ ધકતા રણમાં જાણે ભીની વાદળી વરસી ગઈ. વર્ષે વર્ષે ભાઈ. બરાબર. ધોમ ધકતા રણમાં ભીની વાદળી વરસે એટલે કચ્છને એવું જ થયું હતું ભાઈ. બરાબર. એટલે દેવયાની છે કચ્છના પ્રેમમાં પડી જાય છે, પણ કચ્છ એવું કહે છે, કચ્છ છે એના પ્રેમનો રિસ્પોન્સ આપતો નથી. બરાબર. અને પોતે એને એક સારી એવી મિત્ર માનતો હોય છે. તો આટલી બેઝિક માહિતી તમને છે એ ખબર હોવી જોઈએ ને પછી શું થાય છે એ આપણે આગળ યુનિટની અંદર જોવાનું છે. ઓકે, તો આટલી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થોડુંક હું ઝડપથી જઈશ કારણ કે રિવિઝન છે એટલે આપણે થોડીક સ્પીડ રાખવી પડશે. ઓકે, ચલો. જે અગત્યના પોઈન્ટ્સ છે આ રિવિઝનમાં, ખાસ ટેક્સ્ટ બુક જ્યારે ચાલતી હોય ત્યારે જૂના સ્ટુડન્ટ છે એને ખ્યાલ છે ટેક્સ્ટ બુક સાથે રાખવી એટલે અઘરા અઘરા શબ્દ હોય તમે લખી શકો અને જે અગત્યની બાબત છે બરાબર તો એ તમે ટીક પણ કરી શકો જેથી યુનિટ રિવાઇઝ કરતી વખતે એ તમને એ યુઝફુલ થાય. રેડી? તો દેવ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવ લોકો અને અસુર લોકો હંમેશા એકાબીજી સાથે ફાઇટ કરતા, હંમેશા એકાબીજી સાથે ઝઘડતા, લડતા. ધ દેવ્સ, આ લાઈન ટીક કરવાની છે. ધ દેવ્સ વેર અમોંગેસ્ટ ગોડ્સ. એટલે દેવ લોકો છે બરાબર એ કેમાંથી બિલોંગ કરતા હતા? ગોડ્સ લોકો હતા. એટલે કે દેવ લોકો હતા એ બધા ભગવાન હતા, દેવતાઓ હતા. બરાબર, દેતવા નહીં હો, દેવતાઓ. બરાબર. હા, એટલે દેવ્સ વેર અમોંગેસ્ટ ફ્રોમ ગોડ. બરાબર, અમોંગેસ્ટ એટલે થાય માંથી. દેવ લોકો છે બધા ભગવાન માંથી હતા. એન્ડ ધ અસુર વેર ડેમોન્સ. અને જે રાક્ષસો છે, અસુરો છે, એ કોણ હતા? ડેમોન્સ હતા. બરાબર, અસુરનો સમાર્થી શબ્દ ડેમોન્સ અને દેવનો સમાર્થી શબ્દ આવે તો શું આવશે? ગોડ. રાઈટ? એટલે બે માહિતી છે ક્લિયર કરવી, ટીક કરવી. ધ અસુર વેર પાવરફુલ એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકટનેસ. વિકટનેસ એટલે દુષ્ટતા, પાપ. અસુરો છે એ કેપેબલ હતા. કેપેબલ એટલે સક્ષમ. અસુરો છે એ એકદમ સક્ષમ હતા અને તમામ પ્રકારની દુષ્ટતા દાખવવા માટે એ સક્ષમ હતા, પાવરફુલ હતા, શક્તિશાળી હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંથી કેટલાક છે મહાન શાસકો. રૂલર્સ એટલે શાસકો અને માઇટી એટલે શક્તિશાળી. એટલે અહીંથી પ્રશ્ન પૂછાય, ગીવ ધ સિમિલર વર્ડ ઓફ માઇટી. માઇટી નો સમાનાર્થી શબ્દ આપો તો માઇટી નો સમાનાર્થી શબ્દ થશે પાવરફુલ. શું થાય? પાવરફુલ. એટલે કે છે સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ. એમાંથી કેટલાક છે મહાન શાસકો હતા અને શક્તિશાળી રાજાઓ હતા. રાઈટ? તો આમાંથી આ બે માહિતી યાદ રાખવાની છે. ઇન ધેર ફાઇટ ધ દેવ્સ ઇન ધેર ફાઇટ વિથ દેવ્સ અસુર હેડ એન એડવાન્ટેજ. દેવ લોકો સાથેના યુદ્ધમાં અસુરો પાસે છે એક એડવાન્ટેજ હતો, એક ફાયદો હતો. એડવાન્ટેજ બોલે તો બેનિફિટ્સ.
સિમિલર વર્ડ પૂછાય તો ખબર હોવી જોઈએ. They had on their side શું ફાયદો હતો, બરાબર? What advantage did the devs have? આવો પ્રશ્ન પૂછાય તો આ જવાબ તમારે લખવાનો છે. ઓકે, ક્યાં? અહીંયા સુધી. ચલો. They had on their side a great saint and teacher. એમની પાસે એમના પક્ષમાં એક મહાન શાસક, એક મહાન સંત અને એક મહાન શિક્ષક હતા. કોણ? તો કે શુક્રાચાર્ય. Who knew the mantra or magic formula for bringing dead people back to life? કે જે મંત્ર જાણતા હતા અથવા તો મેજિક ફોર્મ્યુલા એટલે જાદુઈ મંત્ર. શેના માટેનો? ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. જો મરેલા વ્યક્તિને જીવિત કરવાનો મંત્ર છે, આ શુક્રાચાર્ય છે એ જાણતા હતા. અને શુક્રાચાર્ય કોના પક્ષમાં હતા? તો કે અસુરોના પક્ષમાં હતા. He restored to life many asur who were killed in the battles against Dev. Battle એટલે યુદ્ધ, વોર. શું કહે છે કે who restore to life એટલે પુનર્જીવિત કરવું, રિવાઇવ કરવું. હા, પબજી વાળાને ખબર પડી ગઈ છે. રિસ્ટોર ટુ લાઈફ એટલે શું થાય? પુનર્જીવિત કરવું, રિવાઇવ કરવું. He restored to life many asur who were killed in the battle against the Dev. બરાબર? એ એવા અસુરોને, ઘણા બધા રાક્ષસોને પુનર્જીવિત કરતા કે જે દેવ લોકો સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય. The devs did not have anybody who knew that મંત્ર. દેવ લોકો પાસે એવું કોઈ પણ નહોતું કે જે આ મંત્ર જાણતા હોય. They went to their chief advisor. આ લાઈન ટીક કરવાની છે. તે લોકો પોતાના ચીફ એડવાઇઝર પાસે જાય છે. કોણ છે ચીફ એડવાઇઝર? એટલે મુખ્ય સલાહકાર. એડવાઇઝર એટલે શું થાય? સલાહકાર. કોણ છે સલાહકાર? તો કે બૃહસ્પતિ. બરાબર? એ લોકો છે એ એના મુખ્ય સલાહકાર. દેવ લોકો પોતાના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે જાય છે. એન્ડ સાઉટ ઇઝ હેલ્પ. સાઉટ એટલે ગેટ, મેળવવાનો પ્રયત્ન કરવો. ચલો, એન્ડ સાઉટ ઇઝ હેલ્પ, અને એની મદદ મેળવવાનો પ્રયત્ન કરે છે. બધા દેવ લોકો છે મીટિંગ કરીને ક્યાં જાય છે? તો કે શુક્રાચાર્ય પાસે જાય, બૃહસ્પતિ પાસે જાય છે. કે જે બૃહસ્પતિ કોણ હોય છે? તો કે બૃહસ્પતિ છે એ દેવ લોકોના મુખ્ય સલાહકાર હોય છે, ચીફ એડવાઇઝર હોય છે. બરાબર? બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિ કહે છે, આઈ ડુ નોટ નો ધ સિક્રેટ, ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેથ. ઓકે, એટલે કે છે બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિ કે છે આઈ ડુ નોટ નો, હું જાણતો નથી. શું જાણતો નથી? ધ સિક્રેટ, ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેથ. મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. શુક્રાચાર્ય માત્ર જાણે છે. મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન માત્ર ને માત્ર કોણ જાણે છે? શુક્રાચાર્ય જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. બરાબર? આ જે બૃહસ્પતિ છે એને આઈડિયા આપે છે કે તમે લોકો શું કરી શકો છો? તો કે somebody from your side should go to him. તમારામાંથી કોઈ વ્યક્તિને છે એની પાસે જવું જોઈએ. Stay with him as his student. બરાબર? એનો વિદ્યાર્થી બનીને રહેવું જોઈએ. and learn the secret. અને આ સિક્રેટ, આ રહસ્ય શીખી લાવવું જોઈએ. બરાબર? તો બૃહસ્પતિ છે આ દેવ લોકોને સલાહ આપે છે કે તમારામાંથી કોઈ વ્યક્તિ જાઓ, શુક્રાચાર્યના આશ્રમમાં રહ્યો અને એની પાસેથી આ સંજીવની વિદ્યા એટલે કે જે મેજિક ફોર્મ્યુલા છે મરેલાને જીવિત કરવાનો, બરાબર, રિસ્ટોર ટુ લાઈફ, એ મેજિક ફોર્મ્યુલા છે એ શીખી લાવો એમ. તો દેવ લોકો કહે છે વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. અંડરટેક એટલે ની જવાબદારી લેવી, ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ. અંડરટેક નો મતલબ શું થાય? ની જવાબદારી લેવી. હવે કોઈ પાછા પ્રશ્ન ન કરતા, બરાબર, ઈ કે સાહેબ બોલો અંડરટેકર એટલે ઈ કેની જવાબદારી લઈને બેઠો હોય છે? બરાબર? ઈ અંડરટેકર ઈ નાઉન છે ભાઈ. ઓકે, અને અંડરટેક છે એ ક્રિયાપદ છે, ની જવાબદારી લેવી. એટલે વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. ટાસ્ક બોલે તો કામ, કાર્ય. અમારી પાસે કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે આ ડિફિકલ્ટ ટાસ્ક, જે આ અઘરા કાર્યની જવાબદારી લે. But we feel that your own son Kach would be best choice for this purpose. Purpose એટલે હેતુ, ઉદ્દેશ્ય. પર્પઝ એટલે શું થાય? હેતુ અથવા ઉદ્દેશ્ય.
ઓકે, એટલે કે છે બટ વી ફીલ, પણ અમને એવું લાગે છે, ફીલ એટલે લાગવું, અનુભવવું. બટ વી ફીલ ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, કે તમારો પોતાનો દીકરો કચ્છ એ આના માટે શ્રેષ્ઠ પસંદગી ગણાય. આ કાર્ય માટે એ તમારો દીકરો કચ્છ એ શ્રેષ્ઠ પસંદગી ગણાય. બરાબર, કે અમારી પાસે એ કચ્છ જેવું કોઈ પણ અન્ય તેજસ્વી વ્યક્તિ નથી કે જે આ કાર્ય સારી રીતે હેન્ડલ કરી શકે. એટલે બધા દેવ લોકો કહે છે કે અમને એવું લાગે છે કે તમારો દીકરો કચ્છ આના માટે શ્રેષ્ઠ પસંદગી ગણી શકાય એમ. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ, બૃહસ્પતિ થોડી વાર વિચારે છે. વિચારવું પડે ને ભાઈ, એકનો એક માનતાનો દીકરો હતો ભાઈ, બરાબર, અને પાછું ક્યાં જવાનું હતું? શુક્રાચાર્યના આશ્રમમાં જવાનું હતું. ત્યાં બધા રાક્ષસો રહેતા હોય, બરાબર, એટલે કચ્છને મોકલવો ન મોકલવો વિચારવું પડે ભાઈ. એટલે બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ, બૃહસ્પતિ થોડી વાર વિચારે છે. એન્ડ ધેન સેડ, અને પછી કહે છે કે યસ લેટ કચ્છ ગો, કે હા કચ્છને જવા દો. એ કે વાંધો નહીં, કે વાંધો નહીં, મને ખબર છે, મને વિશ્વાસ છે કચ્છ ઉપર, બરાબર, પોતાના દીકરા ઉપર તો વિશ્વાસ હોય જ છે. એટલે કે છે બરાબર કે યસ લેટ કચ્છ ગો, આ કચ્છને જવા દો. The Dev called Kutch and asked him if he could render them his service. The Dev called Kutch. દેવ લોકો છે કચ્છને બોલાવે છે. And asked him, અને એને કહે છે બરાબર કે if he could render them his service. Render એટલે ઓફર. શું કહે છે? બરાબર, ધ દેવ કોલ્ડ કચ્છ, દેવ લોકો કચ્છને બોલાવે છે. એન્ડ આસ્ક્ડ હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, સર્વિસ એટલે સેવા, કે તે તેમને તેમની સેવાનો લાભ આપશે કે કેમ. બરાબર, કચ્છને પૂછે છે કે કચ્છ તું અમને તારી સેવાનો લાભ આપીશ કે કેમ, મતલબ કે તું ત્યાં રહેવા માટે જઈશ કે કેમ. ઓકે, હર્ષભાઈને પ્રશ્ન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે પૂછી લઈએ, ગુમ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, ચલો. They said go to શુક્રાચાર્ય and be with him as his disciple. બરાબર, ડિસિપલ એટલે શિષ્ય, સ્ટુડન્ટ. સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે છે. ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ડિસિપલ, ડિસિપલનો સમાનાર્થી શબ્દ આપો. ડિસિપલ એટલે શિષ્ય, સ્ટુડન્ટ. અને કે છે they said go to શુક્રાચાર્ય, તારે શુક્રાચાર્ય પાસે જવાનું છે. એન્ડ બી વિથ હિમ એઝ ઇઝ ડિસિપલ, એનો શિષ્ય બનીને રહેવાનું છે. ક્યાં સુધી? ફોર એઝ લોંગ એઝ ઇટ નેસેસરી, નેસેસરી એટલે જરૂરિયાત, જ્યાં સુધી તને જરૂરિયાત લાગે ત્યાં સુધી ત્યાં રહેવાનું છે. એવું કંઈ નથી કે 2 મહિનાની અંદર જ તારે આ સંજીવની વિદ્યા શીખીને લાવવાની છે. 1 મિનિટ, કોઈકને કોઈ ક્વેશ્ચન છે? હાલો હલો સર, હા બોલો. એક્ટિવ પેસિવ કદી ચાલવાનું? એલા ભાઈ અત્યારે યુનિટ ચાલે, યુનિટ ભણો ને ભાઈ. એક્ટિવ પેસિવ હાલશે ત્યારે એક્ટિવ પેસિવ ભણજો. ઓકે સર. ચલો, એટલે જે દેવ લોકો છે એને મિશન સમજાવે છે. હવે ભાઈ જેને ક્વેશ્ચન હોય ને, આ સ્લાઇડ પૂરી થાય હું તમને ટાઈમ આપીશ, 1-2 સ્લાઇડ પૂરી થાય ને એટલે ટાઈમ આપીશ કે તમને ક્વેશ્ચન હોય ને પૂછો, બરાબર. વચ્ચે કોઈ પાઠની અંદર એ લિંક છે એ ન તોડતા. ઓકે, ચલો. શું કહે છે? ગો ટુ શુક્રાચાર્ય, તમારે શુક્રાચાર્ય પાસે જવાનું છે. એન્ડ બી વિથ હિમ એઝ ઇઝ ડિસિપલ, એનો શિષ્ય બનીને રહેવાનું છે. એઝ લોંગ એઝ નેસેસરી, જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી. એન્ડ ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ડેડ, રાઇઝિંગ ડેડ એટલે મરેલાને જીવિત કરવું. સાયન્સ ઓફ રાઇઝિંગ ડેડ, રાઇઝિંગ ડેડ એટલે શું થાય? મરેલાને જીવિત કરવું. અને આ મરેલાને જીવિત કરવાનું જે સાયન્સ છે, જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન તમારે છે એ જાણી લાવવાનું છે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, બરાબર. ડિવોશન એટલે ભક્તિભાવ.
ભક્તિભાવથી એ તમારે એની સેવા કરવાની છે. કચ્છને કહે છે કે ખૂબ જ ભક્તિપૂર્વક સમર્પણથી, બરાબર, તમારે એની સેવા કરવાની છે, ભક્તિભાવથી એની સેવા કરવાની છે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની ઇઝ બ્યુટીફુલ ડોટર. બરાબર, તમે છે એની સુંદર દીકરી દેવયાની છે, દેવયાની સાથે છે મિત્રતા કેળવી શકો છો. ઓકે, એટલે દેવયાની છે, દેવયાની કોણ છે મેં તમને પહેલા જ કહી દીધું, શુક્રાચાર્યની દીકરી છે. એટલે કચ્છને કહે છે કે આ દેવયાની સાથે તું મિત્રતા કરી શકે છો, બરાબર, અને મિત્રતા કરીને એ તારા કાર્યમાં એ મદદરૂપ થઈ શકે એમ. એટલે કચ્છને કહે છે, બરાબર, શું કહે છે કે તું એની દીકરી દેવયાની સાથે મિત્રતા કરી શકે છો. મન મેં લડ્ડુ ફૂટા. હા, and that will be help you attaining your objective. Objective એટલે purpose, હેતુ, ગોલ, એમ, ટાર્ગેટ પણ કહેવાય. હા, અને કહે છે કે that will help you in attaining your objective. બરાબર, attain એટલે મેળવવું, and that will help to do his best to fulfill his mission. કચ્છ પોતાનું આ મિશન છે, બરાબર. મિશન એટલે શું થાય? મિશન એટલે થાય જવાબદારી પૂર્વક સોંપાયેલું કામ. મિશન એટલે જવાબદારી પૂર્વક સોંપાયેલું કામ. શું કહે છે? કચ્છ પ્રોમિસ, કચ્છ છે એ વચન આપે છે કે માહિષ્મતિ કી અસંખ્ય પ્રજા કો ધ્યાન में रखते हुए मैं કચ્છ, એમ કચ્છ પ્રોમિસ, પ્રોમિસ એટલે વચન આપવું. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. ફુલફિલ એટલે પૂર્ણ કરવું. કચ્છ પોતે છે આ મિશનને પૂર્ણ કરવા માટે, આ મિશનને પાર પાડવા માટે એ શ્રેષ્ઠ કાર્ય કરશે એવું વચન આપે છે કે કોઈ પણ રીતે હું આ કાર્યને, બરાબર, શ્રેષ્ઠ રીતે પૂરું કરીશ એમ. He took the leave of Devs and went to Shukracharya's hermitage. Hermitage બોલે તો આશ્રમ, સંન્યાશ્રમ. ઓકે, he took leave of Dev, એ દેવ લોકોની રજા લે છે. and went to Shukracharya's hermitage, અને શુક્રાચાર્યના આશ્રમમાં છે જતો રહે છે. The great sage received him with all kindness. Kindness એટલે દયાભાવ. સેજ એટલે શું થાય? ઋષિ. The great sage received him with all kindness. એ મહાન ઋષિ પોતાના સમગ્ર દયાભાવ સાથે એ કચ્છને રિસીવ કરે છે, કચ્છને આવકારે છે. ઓકે, ચલો હવે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. આગળ વધીએ. બરાબર, કચ્છ છે એ ભાઈ હવે શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો છે. હવે શું થાય છે જોઈએ. કચ્છ કહે છે, ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છ કહે છે, અરે મહાન શિક્ષક, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો હું કચ્છ છું. એન્ડ આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. મારે તમારો વિદ્યાર્થી બનવું છે. જો એના પપ્પા છે દેવ લોકોના મુખ્ય સલાહકાર, તો પણ કેવી વિનમ્રતા સાથે વાત કરે છે. અને આપણે ભૂકા કાઢી નાખીએ ભાઈ, બરાબર. એટલે કહે છે કે આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો હું કચ્છ છું. એન્ડ આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. મારે તમારો વિદ્યાર્થી બનવું છે. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. ગેઇન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. ઈગર એટલે આતુર, ઉત્સુક, ક્યુરિયસ. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. બરાબર, એટ યોર ફીટ એટલે શું થાય? પગ હેઠળ રહીને. એટલે પગ હેઠળ એટલે પગ હેઠળ ન રહેવાનું, પણ ટૂંકમાં એનો કહેવાનો મતલબ એવો છે કે તમારી પાસે રહીને હું સંજીવની વિદ્યા છે એ પ્રાપ્ત કરવા માંગુ છું, મેળવવા માંગુ છું. બરાબર, આગળ વાત ચાલે છે કે આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહે છે કે તમે બૃહસ્પતિના દીકરા છો. એન્ડ ઇફ સો, અને જો એમ હોય તો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? તો હું તને એવું શું શીખવી શકું કે જે તમને તમારા પપ્પા ન શીખવી શકતા હોય? કારણ કે બૃહસ્પતિ છે, એ બૃહસ્પતિ પણ છે એક મહાન ઋષિ હતા, અને જે દેવ લોકો છે એ દેવ લોકોના ચીફ એડવાઇઝર પણ હતા. બરાબર, એટલે એ સમયના સૌથી બે મહાન ઋષિ આ બે છે, બૃહસ્પતિ અને શુક્રાચાર્ય.
એટલે શુક્રાચાર્ય એને કહે છે કે જો તું ખરેખર બૃહસ્પતિનો દીકરો હો તો હું તને એવું શું શીખવી શકું કે જે તને તારા પપ્પા ન શીખવી શકતા હોય. એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. કઈ વાંધો નહીં, તું મારી પાસે નોલેજ જ્ઞાનના શોધમાં આવ્યો છો. ઇન સર્ચ એટલે શોધ કરવી. સર્ચ ઓફ એટલે ની શોધમાં. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં, બરાબર. કે કઈ વાંધો નહીં, તું મારી પાસે બરાબર નોલેજ જ્ઞાનની શોધમાં આવ્યો છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. તો હું તને કોઈ પણ રીતે મદદ કરી શકું તો એ મદદ કરવામાં મને ખુશી થશે, આનંદ થશે, બરાબર. ચલો, સૂચના આપી હોવા છતાં ક્વેશ્ચન છે એક ભાઈને ઉભા રહ્યો, તીર્થભાઈને. બોલો. હેલો સર, બોલો બોલો. આ તું લખ્યું ને ફરીથી સમજાવો ને ત્યાંથી થોડુંક. એ હા, પણ તમારે છે ને હવે કામ કરવાનું છે, બરાબર. સ્લાઇડ પૂરી થાય ને ત્યારે કહેવાનું હો બેટા. કે છે ભાઈ આનો સમજાણું એમ. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. કચ્છ કે છે કે મારે તમારો વિદ્યાર્થી બનવું છે. શું કે છે? આઈ એમ ઈગર ટુ ગેન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. બરાબર, એટ યોર ફીટ એટલે શું થાય? પગ હેઠળ રહેવું. માઇક અનમ્યુટ કરી દો કોઈકનું, મ્યુટ કરી દો કોઈકનું. માઇક છે સ્ટાર્ટ છે, બરાબર. તીર્થભાઈ ચલો. શું કે છે કે આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. હું તમારી પાસે રહીને, બરાબર, પગ હેઠળ રહીને એવો મતલબ ના થાય. ઇડિયમ ફ્રેઝ છે, બરાબર, રૂઢિપ્રયોગ છે. આપણે ઘણી વાર નથી ઇડિયમ ફ્રેઝ આવતો કે હૃદય ભારે, દિલ ભારે થઈ જવું. તો દિલ ભારે થઈ જવું એટલે દિલનો કાંઈ વજન ન વધી જાય, હૃદયનો વજન ન વધી જાય, પણ દુઃખ થવું એ અર્થ હોય. તો એ ઇડિયમ ફ્રેઝ છે, બરાબર, કે હું તમારી પાસે રહીને એ સંજીવની વિદ્યા છે એ શીખવા માંગુ છું. ચલો, ઓકે. હવે આગળ જઈએ આપણે જ્યાં હતા નથી. કે એનીવે શુક્રાચાર્ય કહે છે, બરાબર, કે કંઈ વાંધો નહીં, તું મારી પાસે આવ્યો છો તો ખરેખર એ કંઈ પણ રીતે હું તને મદદરૂપ થઈ શકું તો એ મદદ કરવામાં મને ખુશી થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છ કહે છે કે હું તમારી સર્વિસમાં, હું તમારી સેવામાં અત્યારથી હાજર છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર. તમારે અહીંયા એક પણ ભારે કાર્ય કરવાના નથી. સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યને કહે છે કે બરાબર, કે તમારે અહીંયા આશ્રમમાં રહ્યો છો તો કોઈ પણ પ્રકારના ભારે કાર્ય કરવાના નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય. કયા કામ સોંપે છે, બરાબર. વોટ આર ધ વર્ક કચ્છ નીડ ટુ ડુ. કચ્છને કયા કાર્ય કરવાના છે તો એની વાત છે કે યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર બાય બ્રિંગિંગ ફ્લાવર ફ્રોમ ધ જંગલ. તમે જંગલમાંથી એ પુષ્પ લાવીને, ફૂલ લાવીને મને મદદરૂપ થઈ શકો છો. કેમાં? મારી પ્રેયરમાં, પ્રાર્થનામાં, બરાબર. એટલે પેલું કામ આ સોંપ્યું છે. બીજું શું છે કે યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફાઇઝલ ફાયર. સેક્રિફાઇઝલ ફાયર એટલે યજ્ઞ, હોમાગ્નિ. કે તમે છે એ સેક્રિફાઇઝલ ફાયર, મારા યજ્ઞ માટેના એ જંગલમાંથી લાકડા લાવીને મને મદદ કરી શકો છો. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ. લુક આફ્ટર, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. લુક આફ્ટરનો સમાનાર્થી શબ્દ થાય ટેક કેર. કે યુ કેન લુક આફ્ટર માય કાઉસ, બરાબર. તમારે છે મારી ગાયોનું ધ્યાન રાખવાનું છે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે ચરવું. એને ચરવા માટે બહાર લઈ જવાની છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. અને જ્યારે ચરી લે, જ્યારે પોતાનું પેટ ભરી લે, બરાબર, પછી એને પાછી લઈ આવવાની છે. ઓકે. તો કચ્છને એ કાર્ય પદ્ધતિ સમજાવે છે કે કઈ રીતે અહીંયા શિક્ષણ કાર્ય થાય છે, કઈ રીતે છે આ આશ્રમની પદ્ધતિ છે, તમારે શું શું કાર્ય કરવાના છે, એ બધી બાબત કચ્છને સંતોષ. કે તમને સંતોષ થાય એ માટે હું કાંઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છું. કચ્છ એવું કે છે કે તમારા સંતોષ માટે, બરાબર, હું કાંઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છું. એટલે પાછા પ્રશ્ન ન પૂછતા સાહેબ કે સંતોષ ઈ કોણ? શુક્રાચાર્યનો દીકરો હતો, બરાબર. સેટિસ્ફેક્શનની વાત છે, સંતોષની વાત છે, કન્ટેન્ટમેન્ટની વાત છે ભાઈ. ઓકે. થસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આવી રીતે કચ્છ શુક્રાચાર્ય સાથે રહેવાની શરૂઆત કરી દે છે. એન્ડ બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. ફેવર એટલે થાય પક્ષ, સાઈડ. ઓકે. એટલે કે છે બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન, એના સંપૂર્ણ ભક્તિભાવથી. કીન ડિવોશન એટલે સંપૂર્ણ ભક્તિભાવ, સમર્પણ જેને કહી શકાય.
એન્ડ ગુડ સર્વિસ, અને સારી સેવાથી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, શુક્રાચાર્યનો પક્ષ જીતી લે છે, શુક્રાચાર્યને બરાબર પોતાના પક્ષમાં કરી લે છે. કચ્છ વોઝ અ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ છે એ યંગ હતો, યુવાન હતો, હેન્ડસમ દેખાવડો હતો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ અને એ તેજસ્વી હતો, બુદ્ધિશાળી પણ હતો. નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ અ ફર્સ્ટ સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ, નજર. એટલે દેવયાની પહેલી જ નજરે કચ્છના પ્રેમમાં પડી, એમાં કોઈ આશ્ચર્ય નથી. બરાબર, કચ્છ કે માણસ જ એવો હતો, તાકાતવાળો વ્યક્તિ હતો ભાઈ. બરાબર, હેન્ડસમ હતો, દેખાવડો હતો, બુદ્ધિશાળી હતો અને યંગ, યુવાન પણ હતો. એટલે પહેલી જ નજરે એ દેવયાની છે કચ્છના પ્રેમમાં પડે છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ. પણ કચ્છ છે એ વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. અને તેણે છે તેના પ્રેમનો પ્રતિભાવ આપ્યો નહીં. રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપો, પ્રતિસાદ આપો, જવાબ આપવો પણ કહેવાય. બરાબર, એટલે દેવયાની છે કચ્છના પ્રેમમાં પડી છે, પણ કચ્છ છે એ વિદ્યાર્થી છે. એને ખબર હતી કે આપણે અહીંયા શું કાર્ય કરવા માટે આવ્યા છીએ. બરાબર, એટલે કચ્છ એ દેવયાનીના પ્રેમનો એ પ્રતિભાવ આપતો નથી, એનો રિસ્પોન્સ આપતો નથી. એન્ડ ઓલ ધ સેમ કચ્છ લાઈક ડર. એટલે ઘણાના પ્રશ્ન એ કે સાહેબ દેવયાની કેવી છે? દેવયાની એ સમયની સુંદર સ્ત્રીઓમાં એનું નામ હતું ભાઈ. બરાબર, એટલે એ પણ એ કોઈ મામૂલી વ્યક્તિ નહોતી, એવી નહોતી કે દેખાવડી નહોતી એટલે કચ્છ ના પાડી દીધી. બરાબર, કે આ તો કારી છે, એમ નહીં હો. ઓલ ધ સેમ કચ્છ લાઈક ડર. બરાબર, એની ઓલ ધ સેમ એવી જ રીતે દેવયાની જેમ કચ્છના પ્રેમમાં પડી, એમ કચ્છ પણ છે દેવયાનીને પસંદ તો કરતો હતો. એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. બરાબર, કન્સિડર એટલે માનવું, પણ એને એક સારી મિત્ર માનતો હતો. માનવું ગણવું. બરાબર, દેવયાનીને એક સારી મિત્ર છે એ ગણતો હતો કે ભાઈ હું તારી સાથે બરાબર પ્રેમ તો નહીં કરી શકું, પણ આપણે એ સારા મિત્ર બની શકીએ એમ. દે ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ ફોર હર. ગેધર એટલે ભેગું કરવું, ગેધર્ડ એટલે શું થાય? કલેક્ટ, ભેગું કરવું. કે છે હી ગેધર ફ્લાવર એન્ડ ફ્રૂટ ફોર હર. તે તેના માટે છે ફળ એ લાવતો અને ફ્રૂટ, બરાબર, ફ્લાવર અને પુષ્પ પણ ભેગા કરતો. ઘણી વાર કચ્છ છે એ જંગલની અંદર ગયો હોય તો દેવયાની માટે એ સારા સારા ફળ લઈ આવે, સારા સારા ફૂલો લઈ આવતો. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. હાઉસ હોલ્ડ ડ્યુટીઝ એટલે ઘરનું કામ. બરાબર, અને એને છે ઘરના કાર્યમાં, એને કેટલાક આશ્રમના કાર્યમાં પણ મદદરૂપ થતો. કચ્છ દેવયાનીને બરાબર એ હેલ્પ કરતો. સમટાઈમ્સ દે વુડ વેન્ડર અબાઉટ જંગલ્સ એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. શું કહે છે? સમટાઈમ્સ કેટલીક વાર, દે વુડ વેન્ડર અબાઉટ જંગલ્સ, કેટલીક વાર એ લોકો છે જંગલની અંદર વેન્ડર, વેન્ડર એટલે ફરવું, રખડવું ન કહેવાય. બરાબર, સમટાઈમ્સ કેટલીક વાર દે વુડ વેન્ડર અબાઉટ જંગલ્સ, કેટલીક વાર એ લોકો જંગલની અંદર ફરવા માટે જતા. એન્ડ એટ ટાઈમ્સ, અને એ સમયે દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, અને એ સમયે એ લોકો એ ગીત પણ ગાતા અને નૃત્ય પણ કરતા. હવે સાહેબ મને પાછા પૂછતા નહીં સાહેબ કયું ગીત ગાતા હશે? બરાબર, કેન્દી ભો ભો આમાં ન આવતું હોય ભાઈ. બરાબર, હા, એટલે એ એના જમાનાના ગીત ગાતા હશે જે ગાતા હોય. બરાબર, એટલે આપણને ખબર નથી, કારણ કે એ જ્યારે ફરવા જાય ને ત્યારે હું અહીંયા હતો, હું લેક્ચરમાં હતો, નહીતર તમને કહેત કે આ લોકોએ આ ગીત ગાયું હતું એમ. એટલે કે છે બરાબર કે એટ ટાઈમ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, કે એ સમયે એ કેટલીક વાર એ ગીત પણ ગાતા અને સાથે નૃત્ય પણ કરતા. ઇન કોર્સ ઓફ ટાઈમ. ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે સમય જતા, સમય પસાર થતા. The Asur found out why Kutch was staying with શુક્રાચાર્ય. સમય જતા અસુરોને ખબર પડી જાય છે કે આ કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે સ્ટે થયો છે, રોકાયો છે, રહ્યો છે. ઓકે, and they did not want to secret of reviving dead people to be known to the Devs. શું કહે છે? and they did not want, આ અસુરો, આ રાક્ષસો એવું ઈચ્છતા નહોતા. શું ઈચ્છતા નહોતા? કે ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ પીપલ ટુ બી નોન, કે મરેલાને જીવિત કરવાનું જે રહસ્ય છે એ રહસ્ય છે આ દેવ લોકો જાણી જાય. બરાબર, રાક્ષસો એવું ઈચ્છતા નહોતા, નહીતર તો કે પછી તો તકલીફ પડશે. અત્યારે એ લોકો પાસે સારો એવો એડવાન્ટેજ છે, શુક્રાચાર્ય છે, એટલે દેવ લોકો
આ રહસ્ય મરેલાને જીવિત કરવાનું રહસ્ય જાણી જાય એવું આ અસુરો ઈચ્છતા નહોતા. Therefore they decided to remove Kach from શુક્રાચાર્ય's hermitage for good. અને પોતાના સારા માટે તે લોકોએ ડિસાઈડ કર્યું, તે લોકોએ નક્કી કર્યું, ડિસાઈડ નક્કી કરવું, નિર્ણય લેવો, ટુ રિમૂવ કચ ફ્રોમ શુક્રાચાર્ય હર્મિટેજ. હર્મિટેજ એટલે આશ્રમ. શુક્રાચાર્યના આશ્રમમાંથી કચ્છને રિમૂવ કરવો, કચ્છને દૂર કરવાનું નક્કી કર્યું કે હવે આ કચ્છનો ગોબો ઉપાડવો પડશે કે બરાબર, નહીતર તો આ સંજીવની વિદ્યા છે એ જાણી જશે. એટલે કચ્છને છે એ ત્યાંથી દૂર કરવાનું છે એ વિચારે છે એમ. And that could only be done by killing him. અને આવું માત્ર ને માત્ર એને કિલ કરીને, એને મારીને જ શક્ય હતું. કારણ કે કચ્છે ખૂબ સારા એવા ભક્તિભાવથી, સમર્પણથી એ શુક્રાચાર્યને પોતાના પક્ષમાં કરી લીધા છે. અને દેવ્યાની તો હવે કાંઈ બોલે એમ જ નથી ભાઈ, કારણ કે દેવ્યાની તો એના પ્રેમમાં પડી ગઈ છે. એટલે બંને વ્યક્તિઓ છે એ એના પક્ષમાં છે. એટલે કચ્છને જો આશ્રમમાંથી દૂર કરવો હોય તો એક જ માત્ર રસ્તો છે કે કચ્છને શું કરવો પડે? મારવો પડે, એને કિલ કરવો પડે. મારવો પડે એટલે બરાબર ઢીકા પાટુની વાત નથી, પણ સાવ મારી નાખવાની વાત છે, કિલ કરવાની વાત છે. ઓકે, ચલો આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હાલો હાલો હાલો. ડનસર ડનસર ડનસર. ઓકે, રેવડી રેવડી રેવડી, નો પ્રોબ્લેમ. ઓકે, ચેમ્પિયન વંશ કે છે કચ્છનું મર્ડર કરી નાખવાનું છે. પેપરમાં જ્યાં આપો એ થઈ જાય હો સમય. હા, તમે અસુરોમાંથી આવતા લાગો હે ભાઈ, જેમ એવું કયો છો. ઓકે ચલો. ગ્રેઝિંગ નું સમાર્થી ઈટ. ઈટ. સર મને છે ડાઉટ. હા બોલો ને ભાઈ. નીલકંઠ ભાઈ. ચાલો આગળ વધીએ. વન ડે કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ ટુ જંગલ. એક દિવસ કચ્છ એના માલિકની ગાયો છે બરાબર, એ લઈને જંગલની અંદર જતો હતો. ધ અસુર વેલીડ હિમ. વેલીડ એટલે શું થાય? સ્ટોપ, રોકવું. ધ અસુર વેલીડ હિમ. અસુરો એને રોક્યો બરાબર. કચ્છ છે એ જંગલની અંદર છે, એ ગાય લઈને જતો હતો ચરાવવા માટે બરાબર. અસુરોએ કચ્છને રોક્યો. એન્ડ કિલ્ડ હિમ. અને કચ્છને મારી નાખ્યો. બટ they had to do away with his body. બરાબર, પણ શું કર્યું જો? બટ they had to do away with his body. એમનું બોડી છે, કચ્છનું જે બોડી છે એ પણ હવે કરી નાખ્યું, એ પણ એને દૂર કરી નાખ્યું. કઈ રીતે? તો કે શું કામ? તો કે they were afraid that શુક્રાચાર્ય might revive કચ્છ. અફ્રેડ એટલે ડર લાગવો, ફ્રાઇટન. શું કહે છે? they were afraid that શુક્રાચાર્ય might revive કચ્છ. કે કદાચ શુક્રાચાર્ય છે આ કચ્છને ફરીવાર જીવિત કરી નાખશે. આવો દેવ લોકોને છે એ બીક હતી કે આ આપણું જે કામ છે એ ફોગટ જવાનું છે. શુક્રાચાર્યને ખબર પડશે તો ફરીવાર કચ્છને એ જીવિત કરી નાખશે એમ. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. Wolves એટલે અવરું અને jackals એટલે શિયાળ. એટલે શું કહે છે? they cut his body into pieces. એટલે એમનું જે શરીર છે, કચ્છનું જે શરીર છે એ શરીરના એ ટુકડા કરી નાખે છે. પીસ. હવે આ પીસ શબ્દ ખાસ ધ્યાન રાખજો. આ પીસ એટલે શાંતિ થાય. આ એડિટિંગ ની અંદર આ હોમોફોન્સ આપણે જોવાના છે તો ત્યાં ખબર હોય છે આ પીસીસ નો મતલબ શું થાય? ટુકડા. એટલે કે છે they cut his body into pieces. એ એમના શરીરના ટુકડા કરી નાખે છે. and gave the pieces to wolves and jackals. અને એ ટુકડા વરુ અને શિયાળને ખવડાવી દે છે. In the evening, Devyani was waiting for Kach.
સાંજના સમયે દેવ્યાની કચ્છની રાહ જોઈ રહી હોય છે. બટ કાવ રિટર્ન હોમ વિધાઉટ હિમ. પણ બધી જ ગાયો છે એ વિધાઉટ હિમ કચ્છ વિનાની પાછી ફરે છે. ઓકે. દેવ્યાની વોઝ અપસેટ. અપસેટ એટલે ડિસઅપોઇન્ટેડ. સેડ ઉદાસ થઈ જવું. દેવ્યાની એકદમ ઉદાસ થઈ જાય છે, અપસેટ થઈ જાય છે, હતાશ નિરાશ થઈ જાય છે. શી વેન્ટ ટુ હર ફાધર. એના પપ્પા પાસે જાય છે. એન્ડ સેડ અને કે છે, હવે દેવ્યાની પપ્પા એટલે કોણ? શુક્રાચાર્ય. એટલે દેવ્યાની શુક્રાચાર્ય પાસે જાય છે અને કહે છે કે ધ સન હેઝ સેટ, ધ કાવ હેવ રિટર્ન હોમ. બરાબર, સૂર્યાસ્ત થઈ ગયો છે. સન હેઝ સેટ એટલે સૂર્યાસ્ત થઈ જવો. સૂર્યાસ્ત થઈ ગયો છે. કાવ હેવ રિટર્ન હોમ. બધી ગાયો પાછી ફરી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. પણ હજી કચ્છ આવ્યા નથી. પપ્પા આમ જો, સૂર્યાસ્ત થઈ ગયો છે, બધી ગાયો પાછી આવી ગઈ છે, પણ એ કે હજી કચ્છ આવ્યા નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. મને લાગે છે હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કાં તો એ છે એ લોસ્ટ, ગુમ થઈ ગયા હશે. ખોવાઈ જવું, ગુમ થઈ જવું, ખોવાઈ જવું. કાં તો એ ખોવાઈ ગયા હશે, ગુમ થઈ ગયા હશે, ઓર ડેડ, કાં તો એનું મૃત્યુ થયું હશે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. અરે પપ્પા, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું એમના વગર નહીં જીવી શકું. દેવયાનીના પપ્પાને કહે છે, કંઈ પણ થાય કચ્છને પાછો લાવો. હું કચ્છ વગર જીવી શકીશ નહીં. ઓકે, ચલો આમાં કોઈને કઈ મળે? શુક્રાચાર્ય કહે છે, શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ. કન્સિડર એટલે ધ્યાન કરવું, મેડિટેટ. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય થોડો સમય ધ્યાન કરે છે અને જોવે છે, બરાબર, કે કચ્છ સાથે શું થયું છે. હેપન એટલે થવું અથવા બનવું. કચ્છ સાથે શું બન્યું છે, કચ્છ સાથે શું થયું છે, બરાબર, એ જોવા માટે શુક્રાચાર્ય થોડી વાર ધ્યાન કરે છે. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ. અને એને એવો અનુભવ થાય છે કે કચ્છ છે એ મૃત્યુ પામ્યો છે. ઓકે. એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને એવું કહે છે કે આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું એના ફરી વાર સજીવન કરું છું. દેવયાનીને કહે છે, રૂકો જરા, સબર કરો, બરાબર, હું કચ્છને થોડી વારમાં સજીવન કરું છું. કચ્છ મૃત્યુ પામ્યો છે એમ. વેઇટ અ લિટલ, થોડી રાહ જો. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. અને પછી એ સાયલેન્ટલી, એકદમ શાંતિથી, એ પોતાનો જે સિક્રેટ મંત્ર છે, રહસ્યમય મંત્ર છે, અથવા મેજિક ફોર્મ્યુલા છે, જાદુઈ મંત્ર છે, એ બોલે છે. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર હિઝ માસ્ટર. અપિયર નો સમાર્થી શબ્દ પૂછાશે. અપિયર એટલે દેખાવું, તો એનો એન્ટોનિમ ખાસ પૂછાય છે, ડિસઅપિયર. શું કહે છે? એટ વન્સ કચ્છ અપિયર બિફોર હિઝ માસ્ટર. કચ્છ એના માસ્ટર એટલે કે શુક્રાચાર્ય છે, બરાબર, એના માલિકની સામે, શુક્રાચાર્યની સામે એ હાજર થાય છે, દેખાય છે, પ્રગટ થાય છે. વેન દેવયાની આ સ્કીમ, જ્યારે દેવયાની એને પૂછે છે કે વાય હી વોઝ લેટ, કે શા માટે તે મોડો આવ્યો, શા માટે તે મોડો પડ્યો. હી સેડ, તેવું કહે છે, ધ અસુર હેડ કિલ્ડ મી. બરાબર, અસુરોએ મને મારી નાખ્યો હતો. એન્ડ કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફેડ ધ વુલ્સ એન્ડ જેકલ્સ વિથ ધેમ. અને વરુ અને શિયાળને છે એ બોડી, મારું બોડી છે એ ખવડાવી દીધું. એન્ડ વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી. સમન્ડ એટલે કોલ્ડ. સમન્ડ એટલે કોલ્ડ. શું કહે છે? વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી. જ્યારે મહાન ઋષિ તમારા પપ્પા એ મને બોલાયો, મને કોલ કર્યો, સમન્ડ કર્યો. I came out of the wolves and jackals tearing their body. તો એમના એ બોડી, એમના શરીર ચીરીને એ હું છે અહીંયા આવ્યો છું. And now I stand before you. અને હવે હું તારી સામે ઊભો છું. બરાબર, તો કચ્છ છે એ કચ્છ દેવયાનીને જણાવે છે કે જે રાક્ષસો છે એ રાક્ષસોએ મને મારી નાખ્યો હતો, અને મારું બોડી છે એના ટુકડા કરીને વરુ અને શિયાળને, વુલ્સ એન્ડ જેકલ્સને છે, બરાબર, એ ફેડ કરી દીધા હતા, ખવડાવી દીધા હતા. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છ છે એ શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું શરૂ રાખે છે.
બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખવી. પણ રાક્ષસો છે એ રાક્ષસોએ શાંતિ રાખી નહીં. શાંતિ રાખે તો રાક્ષસો નો કહેવાય ને ભાઈ, બરાબર? એટલે જે અસુરો છે, રાક્ષસો છે, એને શાંતિ ન રાખી. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. એક દિવસ કચ્છ છે એ જંગલની અંદર ફ્લાવર્સ એ ફૂલ ભેગા કરવા માટે ગયેલો, ફૂલ એકઠા કરવા માટે ગયેલો. એન્ડ વેન અસુર કોટ હિમ, અને અસુરોએ છે ત્યારે એમને પકડ્યો. એન્ડ they killed him and grinding his body into paste. બીજી વાર શું કર્યું? they killed him, બરાબર? અસુરોએ છે કચ્છને મારી નાખ્યો. and grinding his body into paste, બરાબર? પેસ્ટ એટલે ઘટ પ્રવાહી. ગ્રીન્ડ એટલે કચડી નાખવું, ક્રશ. એન્ડ ગ્રીન્ડિંગ ઇઝ બોડી ઇન ટુ પેસ્ટ, અને એના શરીરને કચડીને, બરાબર, એની પેસ્ટ બનાવી દે છે, ઘટ પ્રવાહી બનાવી દે છે. એન્ડ દે મિક્સ ઇટ વિથ વોટર ઓફ ધ ઓશિયન. ઓશિયન બોલે તો સમુદ્ર. અને એ સમુદ્રનું પાણી છે, એ સમુદ્રના પાણીમાં એ કચ્છને મિક્સ કરી દે છે, ભેગો કરી દે છે, મિલાવી દે છે. ઓકે, ચલો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.